આપણા ઘરમાં સ્ત્રી હોય છે, એ આપણી મા પણ હોય છે, આપણી પત્ની પણ હોય છે, આપણી બહેન પણ હોય છે અને આપણી દીકરી પણ હોય છે. પણ આપણે જાણ બહાર આપણી જિંદગીમાં આવું અનેક વખત બોલ્યા હોઈશું, તને નહીં ખબર પડે, તને નહીં આવડે, તું રહેવા દે. પણ આપણા ઘરની સ્ત્રીને જે ખબર પડે છે, કદાચ એ ખબર એ સ્ત્રી સિવાય કોઈને નથી. આજે મારી આસપાસનું વાતાવરણ એવું જ છે. મારા ઘરની દિવાલો, મારા ઘરના પડદા, દરવાજા, સોફા, બેસવા ઉઠવાની બધી વસ્તુ. પણ એક પાત્રની ખોટ છે મારી જિંદગીમાં. ખોટ એટલે મારી શિવાની. મારી શિવાની આજે નથી એવું કહેતા હૃદય ભારે થાય છે. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એના મરણનો દાખલો લેવા ગયો. મારે ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરતી વખતે મારી આંખમાંથી આંસુ એટલે આવ્યા કારણ કે તેમાં લખ્યું હતું મરનારનું નામ. શિવાની મરી ગઈ છે એ લખવું મારા માટે બહુ અઘરું હતું. પણ નથી શિવાની, એ વાસ્તવિકતા મારે સ્વીકારી લેવી જોઈએ. 22 સપ્ટેમ્બર 2024ના રોજ શિવાનીની તબિયત બગડે છે. એનું ઓક્સિજન લેવલ 48 થાય છે. એને દવાખાનામાં લઈ જવામાં આવે છે, વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે અને ત્યાંથી શિવાની પાછી ફરે છે. મને હતું કે મારી શિવાની હવે પાછી આવી છે. પણ આખી ઘટના બહુ આભાસી હતી. મનમાં બીક લાગી રહી હતી અને એટલે જ મેં નક્કી કર્યું કે શિવાની મરવી જોઈએ નહીં, શિવાની જીવવી જોઈએ. શિવાની જતી રહેશે એવું લાગતું હતું અને એટલે જ શિવાનીની વાત, શિવાનીનું જીવન, શિવાનીની બહાદુરી, શિવાનીનો પ્રેમ, આ બધાને હું શબ્દ સ્વરૂપ આપવા માગતો હતો. મેં શિવાની હતી ત્યારે જ કહ્યું કે શારજહાંએ તાજમહેલ જે બનાવ્યો એ મુમતાઝની હાજરીમાં બનાવ્યો હોત તો મુમતાઝ કેટલી રાજી થાત. અને એટલે જ તું છે ત્યારે તારી હાજરીમાં હું મારા શબ્દોનો તાજમહેલ બનાવવા માગું છું. અને મેં શિવાની ઉપર લખવાની શરૂઆત કરી, જેનું નામ શિવા રાખ્યું કારણ કે હું શિવાનીને કાયમ પ્રેમથી શિવા કહીને સંબોધતો હતો. શિવાની હતી ત્યાં સુધી મેં 7 હપ્તા લખી નાખ્યા હતા, તેણે સાંભળ્યા હતા. પછી મારે વધારે લખવું હતું પણ હું લખી શક્યો નહીં કારણ કે એક એક શબ્દ મને રડાવતો હતો અને મારે શિવાનીની હાજરીમાં રડવું નહોતું. બસ 7 હપ્તા પછી હું ન લખી શક્યો. શિવાની ગયા પછી navjivan.in ઉપર શિવા નામની એક ધારાવાહિક શરૂ થઈ છે. તે શિવાનીની જ વાત છે. હું જે લખી રહ્યો છું તે માટે મારા એક મિત્ર છે, પત્રકાર છે, દીપક સોલિયા, મુંબઈ રહે છે. દીપકે મને કહ્યું કે તે જાણે અજાણે શિવાનીને આદર આપવાની શરૂઆત કરીને આદર તું જાહેરમાં આપવા લાગ્યો. તે શિવાનીને જીવંત રાખવાનું કામ કર્યું છે. આપણે ત્યાં પુરુષો ઘરની સ્ત્રીને આદર નથી આપી શકતા ને તેમાં પણ ખાસ કરી જાહેરમાં તે તેના વખાણ નથી કરી શકતા, તેની પ્રશંસા નથી કરી શકતા. તારાથી થયું છે બહુ ઉત્તમ કામ છે. તો આ જે શિવા કહાની છે એ મારી અને શિવાનીની તો છે જ, પણ આપણા ઘરની પ્રત્યેક સ્ત્રીની છે, પ્રત્યેક માની છે. આપણને એવું લાગે છે પુરુષ તરીકે આપણે બહુ કામ કરીએ છીએ, આપણે ઘર ચલાવીએ છીએ, પણ મને સમજાય છે કે તો બહુ સહેલું કામ છે. અઘરું કામ તો ઘરના ઉંબરામાં છે. એને આપણે કોઈ દિવસ આદર નથી આપતા. હું સદનસીબ છું કે આ સત્ય મને વહેલું સમજાયું. મેં શિવાનીને ખૂબ પ્રેમ કર્યો. શિવાની જતાં પહેલાં એની પાસે બેસીને ખૂબ રડ્યો અને તેને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. બસ આવી રીતના જીવતા રહો અને શિવાનીને વાંચવા માટે, શિવા વાંચવા માટે navjivan.in જોતા રહો. તમારા ઘરની પ્રત્યેક સ્ત્રીને પ્રેમ કરજો, એને આદર આપજો કારણ કે કુદરત આપણને બહુ ઓછો સમય આપે છે કોઈને પ્રેમ કરવાનો અને કોઈની માફી માગવાનો. ભૂલ થઈ હોય તો માફી પણ માગી લેજો. બસ તો મળતા રહીશું navjivan.in ઉપર. શિવાને જીવતી રાખીશું કારણ કે શિવા કોઈ દિવસ મને મૂકીને જઈ શકે નહીં. શિવા પાછી આવશે, મને મળ્યા વગર તે રહી શકશે નહીં, તેની મને ખબર છે. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ